નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ કોડીનારમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસની બેઠકમાં ભાજપના જિલ્લા પંચાયતના સદસ્ય સુનિલ રાઠોડ અને તેમની ટીમે હાજરી આપી કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયા છે। આ ઉપરાંત તેમણે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પણ જાહેર કરવામાં આવ્યા છે। આ સાથે જ કોડીનારના પૂર્વ ધારાસભ્ય જેઠા સોલંકી પણ કોંગ્રેસના સમર્થનમાં આવ્યા છે। ત્યારે બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂંજા વન સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। અને સુનિલભાઈ અને એમના આખું ગ્રુપ સીધા જિલ્લા પંચાયતમાં આવતા 12 ગામો સંપૂર્ણપણે આજે કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાવા માટેનો નિર્ણય કરીને જે જાહેરાત આજે કરવામાં આવી છે એને આજે આવકારવામાં આવ્યા છે। ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા આવકારવામાં આવ્યા છે અને વિધિવત રીતે સીધા જ જિલ્લા પંચાયતની બેઠકના ઉમેદવાર તરીકે પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની મંજૂરીથી આજે સત્તાવાર રીતે આ બેઠકમાં સુનિલભાઈને ઉમેદવાર તરીકે જાહેરાત પણ કરવામાં આવી છે। આજે કોડીના તાલુકાના સિંધાદ મુકામે સુનિલભાઈ રાઠોડના ઘરે કોડીના તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ જેઠા સોલંકી અને કોડીના તાલુકા બીજેપીના સિંધાદ ગામના સદસ્ય સુનિલભાઈ રાઠોડ આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાણા છે, કોંગ્રેસને સમર્થન આપ્યું છે। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં આમ આદમી પાર્ટીમાં વધુ એક ગાબડું પડ્યું છે। યુવા નેતા અને કોળી સમાજના પ્રેમ ગઢિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે। તેમણે યુવા પ્રદેશ પ્રમુખને લેખિતમાં પત્ર મોકલી પોતાના નિર્ણયની જાણ કરી છે। પ્રેમ ગઢિયાએ આક્ષેપ કર્યો છે કે પાર્ટીમાં જૂના કાર્યકર્તાઓની અવગણના થઈ રહી છે। જ્યારે જનતાના પ્રતિનિધિ બનવાની વાત આવે છે ત્યારે પાર્ટી નવા લોકોને સ્થાન આપે છે અને મારા જેવા લોકોને માત્ર ને માત્ર મજૂરી જેવા કામ કરાવે છે, જેથી મેં દિલ ઉપર પથ્થર રાખ્યો અને રાજનીતિમાંથી સંન્યાસ લેવાનો તેમજ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેથી રાજીનામા આપવાનો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ત્યારે રાજકોટમાં ઉમેદવારો જાહેર થાય તે પહેલા જ ભાજપ દ્વારા પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો છે। શહેર અધ્યક્ષની અધ્યક્ષતામાં વોર્ડ નંબર 2 થી પ્રચારનો શ્રી ગણેશાય કરવામાં આવ્યા છે, જ્યાં ચૂંટણીને લઈને રાજકોટના તમામ 18 વોર્ડમાં ડોર ટુ ડોર અભિયાન હાથ ધરવામાં આવશે। અનુસાર આજથી મહાસંપર્ક અભિયાન અમે ચાલુ કરી રહ્યા છીએ। ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી હંમેશા તૈયાર હોય છે, અમારો દરેક કાર્યકર્તા તૈયાર હોય છે અને અમે આ સહજતાથી આ પ્રક્રિયા કરતા હોય છે। એના ભાગરૂપે આજે પ્રથમ તબક્કામાં અમે લોકસંપર્ક ઘરે ઘરે કરી અને અમારા વિકાસ કાર્યોની એક પત્રિકા અમને પ્રદેશ તરફથી આપવામાં આવી છે, એ લઈ અને અમે લોકસંપર્ક ઘરે ઘરનો કરશું। આજે બૂથનું અભિયાન છે અમારું, એટલે દરેક બૂથમાં આ કાર્યક્રમ થશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે રાજકોટ સહિત રાજ્યભરમાં અનેક જગ્યાએ કોંગ્રેસનું શાસન આવશે। ભાજપમાં પાયાના કાર્યકર્તાઓની અવગણનાને લઈને ભાજપમાં જૂથવાદ દેખાઈ રહ્યો છે। ત્યારે મોંઘવારી અને બેરોજગારીથી ત્રસ્ત પ્રજા ચૂંટણીમાં ભાજપને જાકારો આપશે। મોંઘવારીથી આમ જનતા ત્રસ્ત થઈ ગઈ છે। લોકોની નારાજગી આ ચૂંટણીની અંદર ખુલીને સામે આવશે ને સામે ભારતીય જનતા પાર્ટીમાં જે પાયાના નિષ્ઠાવાન કાર્યકર્તાઓ હતા એ કાર્યકર્તાઓની નારાજગી ખુલીને દેખાઈ રહી છે। કોઈ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આક્રમકતાથી લડતા નથી। બહુ સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક અસંતોષ વધ્યો છે ને એને કારણે કોંગ્રેસ પાર્ટીને એનો બેનિફિટ ફાયદો મળશે।
આમ આદમી પાર્ટીએ સુરતમાં સંગઠન વધુ મજબૂત કરવાનો દાવો કર્યો છે, ત્યારે સામાજિક સમીકરણો સાધવા પાયલ સાકરિયાને મેદાનમાં ઉતારવામાં આવી છે, જ્યાં સગર, મોઢ, કાંચી, રાણા સમાજના ચહેરાઓને જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે વિવિધ સમાજના અગ્રણીઓનો સંગઠનમાં સમાવેશ કરવામાં આવ્યો, ત્યારે આહિર, કોળી અને બ્રહ્મ સમાજને પ્રાધાન્ય આપવામાં આવ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આમ આદમી પાર્ટી અને લિસ્ટ જાહેર કરી છે. ખાસ કરી આપણે જોડે આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખ છે, મેજર વાત કરશું. શું કહેશો, આમ આદમી પાર્ટી પહેલી વખત લિસ્ટ જારી કરી છે, કેટલા જણને એમાં નામ છે ને કેટલા રિપીટ કરવામાં આવ્યા છે? આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા આજે સુરત મહાનગરપાલિકાની ઉમેદવારોની યાદી પ્રદેશ લેવલથી જાહેર કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજીના માર્ગદર્શનથી, શ્રી ઈશુદાનભાઈ ગઢવી અમારા પ્રદેશ પ્રમુખશ્રીના માર્ગદર્શનથી સુરત શહેરના ઉમેદવારોની પ્રથમ યાદી 75 ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા છે. આ તમામે તમામ ઉમેદવારોમાં કોઈ એન્જિનિયર છે, કોઈ શિક્ષક છે, કોઈ વકીલ છે અને કોઈ પત્રકાર પણ છે અને કોઈ સામાજિક સંસ્થા સાથે જોડાયેલા સામાજિક આગેવાનો છે. 1-2 વોર્ડને બાદ કરતાં તમામ વોર્ડના ઉમેદવારો જાહેર થયા છે. 75 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ છે. બાકી રહેલા 45 ઉમેદવાર આવનારા 2 દિવસની અંદર આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવશે. 120 સીટ ઉપર આમ આદમી પોતાના સંનિષ્ઠ, સક્રિય અને મજબૂત સશક્ત ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. જે રીતે સુરત શહેરની જનતા આમ આદમી પાર્ટી તરફ એક આશાભરી દ્રષ્ટિથી જોઈ રહી છે, એવા જ ઉમેદવારો, સક્ષમ ઉમેદવારો આમ આદમી પાર્ટીએ મૂક્યા છે અને અમે આશા રાખીએ છીએ કે ભાજપના ભ્રષ્ટાચારથી થાકી ગયેલી આ પ્રજા, ભાજપની તાનાશાહી અને દારૂ ડ્રગ્સના વેપડાથી થાકી ગયેલી આ પ્રજા જે રીતે આમ આદમી પાર્ટી તરફ એક આશાની કિરણથી જોઈ રહી છે, એવા જ ઉમેદવારો અમે સુરત શહેરની જનતાના પ્રતિનિધિત્વ માટે મૂક્યા છે. ખાસ કરીને વાત કરીએ આ વખતે જે યાદી જાહેર થઈ છે પ્રથમ વખત, આમાં રિપીટ કેટલા જણા થયા છે? હજી મારે આખું લિસ્ટ મેં નથી જોયું, પણ અમારા વિપક્ષ નેતા બેન શ્રી પાયલબેન સાકરિયા, પૂર્વ વિપક્ષ દંડક બેન શ્રી રચનાબેન હિરપરા, પૂર્વ વિપક્ષ ઉપનેતા ભાઈ શ્રી મહેશભાઈ અણગણ, શ્રીમતી સેજલબેન માલવિયા, આટલા લોકોના રિપીટમાં નામ આવ્યા છે. હજી બીજું લિસ્ટ આવશે, એમાં તમામ ઉમેદવારોની યાદી આવી જશે. આમ જનતાને આરોપ છે કે અમે આમ આદમીને વોટ આપીએ અને પછી એ લોકો ભાજપમાં જોડ્યા છે, એવા ખરો ને? તો આ વખતે ના, બિલકુલ નહીં. જે લોકો નબળા લોકો હતા, નબળી વિચારધારાવાળા લોકો હતા, સ્વાર્થી લોકો હતા, અથવા ક્યાંક ને ક્યાંક ડરી ગયા એવા લોકો હતા, એ લોકો પાર્ટી છોડીને ચાલ્યા ગયા. પણ અમે ઊભા છીએ, પાર્ટી ઊભી છે, ખૂબ જ મજબૂતાઈથી ઊભી છે. ભાજપ ગમે એટલા લોકોને ખરીદવાના પ્રયાસો કરશે, અમે સક્ષમતા સામે ભાજપની તાનાશાહી સામે લડીશું. ભાજપ જો ભૂપતવાળી કરશે તો આ સુરતની જનતા વિસાવદરવાળી કરવાના મૂડમાં છે. આખા ગુજરાતની જનતા વિસાવદરવાળી કરવાના મૂડમાં છે અને એ ભારતીય જનતા પાર્ટી બરોબર સમજી ગઈ છે. આવતા સમયમાં વિધાનસભા પણ આવશે તો આ સેમીફાઇનલ કહેવાય રહ્યું છે. શું લાગી રહ્યું છે, આમ આદમી પાર્ટી શું કરશે? બિલકુલ, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2027ની વિધાનસભા પહેલાની ખૂબ જ મહત્વની ચૂંટણી છે, એટલે આ સેમીફાઇનલ છે અને આ ચૂંટણી 2027ની વિધાનસભાની દિશા નક્કી કરશે. આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતાઈથી આખા ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાના મજબૂત, સક્ષમ, પ્રામાણિક અને કટ્ટર દેશભક્ત લોકોને ઉમેદવાર બનાવીને ઉતારી રહી છે અને એ જ ઉમેદવારો ગુજરાતની આશાનું મજબૂત કિરણ છે. જી, તો બિલકુલ આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ હતા, જેમને કહેવું છે કે ખાસ આ વખતે જે આમ આદમી પાર્ટી છે જે પાછું આવશે અને જે લોકો છે એ ફરીથી આમ આદમી પાર્ટીને મત આપશે. મંતવ્યનું સુરતથી દીપક રાય. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના 75 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. 120 બેઠકો પૈકી 75 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે પૂર્વ વિપક્ષ નેતા પાયલ સાકરિયાને રિપીટ કરવામાં આવ્યા છે, તેમજ પૂર્વ વિપક્ષ ઉપનેતા મહેશ અણગણને પણ ટિકિટ આપવામાં આવી છે, જ્યારે પૂર્વ વિપક્ષ દંડક રચનાબેન હિરપરાને ફરી મોકો આપવામાં આવ્યો છે. નમસ્કાર. આજે આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મજબૂતીથી તમામ સીટો ઉપર પોતાના ઉમેદવારો ઉતારવા જઈ રહી છે. અને જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત હોય ત્યારે સુરત મહાનગરપાલિકા એ હંમેશાથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાન આંબળવાનું અને આંગળી ચીંધવાનું છે. આજે અમે સુરત મહાનગરપાલિકા માટે
અલગ અલગ વોર્ડની અંદર અલગ અલગ સીટો ઉપર 75 જેટલા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવા જઈ રહ્યા છે. નવનીત બાલકિયાના વાયરલ વિડીયો મામલે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે નવનીત બાલકિયાએ 2-3 દિવસ પહેલા કોંગ્રેસમાં જોડાયા છે, પરંતુ તે મુદ્દે કોઈ તકલીફ નથી. હીરા સોલંકી સહિતના નેતાઓ પર વિશ્વાસ યથાવત હોવાનું જણાવ્યું છે અને 2027ની રાજુલા ચૂંટણીમાં બહુમતી મેળવવાનો દાવો કર્યો છે. મિત્રો, જે 2-3 દિવસથી નવનીતભાઈ વીઆઈ ગયા, કોંગ્રેસ જોઈન્ટ કરી, એટલે કોળીની અંદર કાંઈક વિભાજન કરવાના કોઈ પ્રયત્નો ચાલી રહ્યા હોય એવું મને લાગી રહ્યું છે. તો એ તમામ મિત્રને કહું છું કે નવનીતભાઈ કોંગ્રેસમાં ગયા, કોળી સમાજને કોઈ તકલીફ નથી, હીરાભાઈને કોઈ તકલીફ નથી, પરસોત્તમભાઈને તકલીફ નથી. હીરાભાઈ વિશે કહી દઉં, એ માણસ છે ને મરદ માણસ છે. આજે પણ તમને ખાતરી પૂર્વક કહું છું કે હીરાભાઈ કાલ પણ કોળીની હારે ઊભા હતા, આજ પણ ઊભા રહેશે અને ભવિષ્યમાં જ્યારે જ્યારે જરૂર પડશે ને કોળી સમાજને ત્યારે હીરાભાઈ મોખરે હશે. સુરતના વરાછા બેંકના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે સહકાર પેનલ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે, જેમાં કુલ 15 બેઠકોમાંથી 3 બિનહરીફ જાહેર થતા હવે 12 બેઠકો ઉપર કડક મુકાબલો થશે. ત્યારે ઉમેદવારો સોશિયલ મીડિયા અને ડોર ટુ ડોર પ્રચાર પર ભાર મૂકી રહ્યા છે. અંદાજે 53,300 સભાસદો મતાધિકારનો ઉપયોગ કરશે. વરાછા બેંકનો ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ચૂંટણી નોંધાયો છે. ખાસ કરીને જે ઉમેદવારો છે પક્ષ વિપક્ષ એ લોકો આપણી જોડે છે, સાથે વાત કરશું. સાહેબ, આપનું શું નામ છે? તમે ઉમેદવારીનું કહ્યું છે, ખાસ કરીને આજે ચૂંટણી છે, શું કહેશો? મારું નામ ભદ્રેશભાઈ રામજીભાઈ લખાણી છે. આજે વરાછા બેંકની આજે ચૂંટણી જે છે એ આજથી 30 વર્ષ પહેલા અમારા સમાજના વડીલોએ જે પાયો નાખ્યો હતો અને આ 30 વર્ષની અંદર એને વટપુષ્ટ બનાવી છે. અને આરબીઆઈના જે નિયમો પ્રમાણે હવે જે 10 વર્ષથી ડાયરેક્ટર થી વધારે ન રહી શકે, એના કારણે આ બીજી એક પેનલ બનાવવાની ફરજ પડી છે. અને જે અમારા વડીલોએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એટલે બેંકને જે વટવૃક્ષ બનાવ્યું છે એની પ્રગતિ, બેંકની પ્રગતિને આગળ લઈ જવામાં અમે પૂરેપૂરો સહયોગ કરશું અને એવી અમે તમામ સભાસદોને ખાતરી આપીએ છીએ. એ બેંકને આગળ લઈ જવામાં પૂરેપૂરી છે. તો આપનું શું નામ છે? તમે ઉમેદવારીનો કહ્યું છે, આજે ચૂંટણી છે, શું કહેશો? મારું નામ બિપિન મગનભાઈ વિરાણી છે. વરાછા બેંક વિશે બહુ વધારે માહિતી એટલે નહીં આપવી પડે. આજે સવારથી જે મતદાન ચાલુ થયું છે, લોકોનો ઉત્સાહ, એનું કારણ છે વરાછા બેંક એ ખાલી માત્ર બેંક નથી, લોકોથી ચાલતી, લોકોના માટેની અને એક સામાજિક સંસ્થા કહીએ તો પણ ચાલે. એટલે લોકોને આ બેંક પ્રત્યેનો લગાવ જે આપ પણ જોઈ શકો છો, સવારથી સિનિયર સિટીઝન, યંગસ્ટર બધા જ વોટિંગ કરવા માટે તત્પર હતા અને તત્પરતાથી બધાએ વોટિંગ કર્યું છે અને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે અને બહુ વ્યવસ્થિત, શાંતિથી, સુખદ રીતે બધું વોટિંગ ચાલે છે. કોઈ જાતની કોઈ અવ્યવસ્થા થઈ નથી અને બહુ સારી રીતે આ વોટિંગની પ્રક્રિયા બધી ચાલે છે. સારી રીતે વોટિંગ પ્રક્રિયા ચાલી રહ્યું છે. સવારથી લોકો વોટ આપી રહ્યા છે. તમે પણ ઉમેદવારી નોંધાવ્યું છે, શું કહેશો? સ્વયંભૂ બેંકને સાચવવા માટે દરેક સભાસદ કે ડિપોઝિટર્સ એક્ટિવ થઈ ગયા છે અને એમને બધાને એવું થયું છે કે ચૂંટણીનો માહોલ થયો છે તો એમને પાઠ શીખવવા માટે થઈને દરેક વ્યક્તિ સ્વયંભૂ રીતે મતદાન કરવા માટે આવી ગયા છે. ખાસ કરીને કેટલા મારે ઉમેદવાર છે અને જે ચુનાવ થઈ રહ્યો છે એમાં કેટલા લોકો મતદાન કરવા આવી રહ્યા છે? ઉમેદવારો 18 છે, એમાંથી 3 ટેકો જાહેર કરેલો છે. અત્યારે કોમ્પિટિશનમાં 15 છે, એમાંથી અમારું જે નિશાન છે સહકાર પેનલનું એ 12 ઉમેદવારો છે. 12 ઉમેદવારોને મોટાભાગના મતદારો નહીં તો અમને એવું લાગે છે કે 15,000ની આસપાસ મતદારો સાંજ સુધીમાં આવી જશે એવું અનુમાન છે. 15,000 ઉમેદવાર, 15 વોટર, શું કહેશો? શું લાગી રહ્યું છે? ચૂંટણીમાં શું પરિણામ આવશે? પરિણામ તો કાંઈ વિચારવાની જરૂર જ નથી. સહકાર પેનલ વિજેતા બનશે. લોકોનો ઉત્સાહ છે અને મેં તમને વાત કરી એમ લોકોની બેંક પ્રત્યેની લાગણી છે. વરાછા બેંકને
ક્યાંય કોઈ રીતે અડચણ ઊભી ન થાય, સારી રીતે સારો વ્યવહાર, સારો વ્યવસ્થિત વહીવટ ચાલે, એના માટેના જ લોકો અત્યારે વોટિંગ મારફતે માનો કે અત્યારે પ્રયાસ કરી રહ્યા છે અને બહુ સારું વોટિંગ થઈ રહ્યું છે. શું લાગી રહ્યું છે? 15,000 વોટર છે, 15 ઉમેદવાર છે, કોને આશીર્વાદ મળશે? નિશ્ચિતપણે જે અત્યારે વોટિંગ ચાલી રહ્યું છે અને જે વોટિંગ અત્યાર સુધીમાં થયું છે એ પ્રમાણે જોતા એવું લાગી રહ્યું છે કે પૂરેપૂરો સહકાર પેનલનો વિજય નિશ્ચિત છે. બિલકુલ, આ ઉમેદવારો જેમની કહ્યું છે કે 15,000 જો વોટર છે ને 15 ઉમેદવાર છે તે લોકો લઈને, ખાસ કરીને જો ઉમેદવારો છે એ લોકો આશા જતાઈ રહ્યા છે કે સહકાર પેનલને પણ જરૂર વિજય થશે. મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય. જૂનાગઢના ભવનાથ મંદિરમાં ફરી વિવાદ ઉદ્ભવ્યો છે, જ્યાં મહાદેવાનંદગીરીની ફરી એન્ટ્રી લઈ અને વિરોધ થયો છે. રાજુગીરીએ તંત્ર ઉપર રાજકીય દબાણના આરોપો લગાવી કોર્ટમાં જવાની ચીમકી આપી હતી. ત્યારે નાણાકીય ગેરરીતિ બાદ હકાલપટ્ટી છતાં ફરી પ્રવેશ મળતા સવાલો ઊભા થયા હતા. સુરતમાં ધોરણ 8માં ભણતી 13 વર્ષીય વિદ્યાર્થીની સાથે ટ્યુશનથી ઘરે જતી વખતે છેડતીનો મામલો સામે આવ્યો છે. અમરોલી વિસ્તારમાં અજાણ્યા શખ્સે બાઇક પર સગીરાનો પીછો કર્યો હતો અને ગાડીમાં બેસી જવાની અભદ્ર માંગણી પણ કરી હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીનીએ પરિવારની જાણ કરી અને જે બાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે પોલીસે ગુનો દાખલ કરી જ્યાં સીસીટીવીના આધારે આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ત્યારે સુરતમાં ટ્યુશનથી ઘરે જતી વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના બની છે. ભાવનગર શહેરના બોર તળાવ નજીક ઇસ્કોન ક્લબ રોડ પર 2 દિવસ પહેલા ભાવિ દંપતી સાથે લૂંટનો મામલો સામે આવ્યો હતો. જ્યાં કાળિયાબીડ વિસ્તારમાં 2 અજાણ્યા શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. યુવાનને ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. જ્યાં નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી. જ્યાં બોર તળાવના વિપુલ જાદવ અને વાડુકટ ગામના હરેશ ઉર્ફે વિજય રાઠોડને ઝડપી લીધા હતા. ત્યારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સમાચારમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ હાઈવે પર જોખમી મુસાફરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે સાંગણી જે નજીકના દ્રશ્યો જ્યાં પિકઅપમાં 15થી વધુ મુસાફરો ભરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. મુસાફરોની સુરક્ષા જોખમમાં પડતા લોકોના જીવના જોખમના દ્રશ્યો સામે આવ્યા છે. વિડીયો વાયરલ થતાં સ્થાનિક પોલીસની કાર્યવાહી ઉપર પણ સવાલ ઊભા થયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાંથી એક કરુણ ઘટના સામે આવી છે. જ્યાં ચુડા તાલુકાના ચચાણા ગામના તળાવમાં ડૂબી જતા 14 વર્ષીય કિશોરનું મોત નીપજ્યું છે. ત્યારે બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જ્યાં કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્યારે બાળકના મોતથી પરિવારજનોમાં આક્રંદનો માહોલ જોવા મળ્યો. સુરત પોલીસે ગણતરીના કલાકોમાં જ બાઇક ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. ત્યારે બાતમીના આધારે પોલીસે ભારદ્વાજનગર પાસેથી આરોપીને ઝડપી પડ્યો છે. જે આરોપી પાસેથી બાઇક સહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે રણુ બોડિયા નામના શખ્સની ધરપકડ કરી છે. તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને કાર્યવાહી કરાઈ.
સુરત પોલીસે વાહન ચોરીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ત્યારે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યાં પોલીસે નીતિન ઉર્ફે નિત્યા ભદાને નામના જે શખ્સ છે તેને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી સુઝુકી એક્સેસ મોપેડ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જ્યાં પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે લાખોની કિંમતના ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. જ્યાં બાતમીના આધારે સચિન વિસ્તારની રામનગર સોસાયટીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં દરોડા દરમિયાન સુરેન્દ્ર ઉર્ફે ગોલ્ડન નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી પાસેથી 15.930 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો છે અને જેની કિંમત 7 લાખથી વધુ છે. તેને પૈસા કમાવા માટે વેપારમાં જોડાયા હોવાનું સામે આવ્યું છે. જામનગર જિલ્લાના ધ્રોલ વિસ્તારમાં થયેલી સોલાર પ્લાન્ટમાંથી વાયર ચોરીની ઘટનામાં પોલીસે ભેદ ઉકેલ્યો છે. ફરિયાદના આધારે તપાસ હાથ ધરી પોલીસે 5 આરોપીઓને ઝડપી પડ્યા છે અને રૂપિયા 4.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઝડપાયેલા 5માંથી 2 આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે ચોર ટોળકીને પકડી કાયદાના પાઠ ભણાવ્યા છે. ગઈ તારીખ 31/3/2026 રોજ અત્રેના ધ્રોલ પોલીસ સ્ટેશન હેઠળ આવતા પિયાવા ચોકડી પાસે એક વીજ વાયર ચોરી અંગેનો બનાવ બનેલ હતો. જ્યાં અંગેની ગુનો દાખલ થયા બાદ અત્રેની કચેરીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અમારા રેન્જ આઈજી સર અને પોલીસ અધિક્ષક શ્રીના માર્ગદર્શન અને સૂચના અન્વયે સદરુ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી આગળની કોર્ટ કાર્યવાહી માટે રવાના કરેલ છે. સદરુ આરોપીમાં હુસેન ઉર્ફે લેંગોયુબ મેપાણી, આરીફ તાયાણી, અસલમ તાયાણી, આસિફ મેપાણી અને બશીર અનીસ ચૌહાણ તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તેમની અટક કરેલ છે. જામનગરમાં નિર્લિપ્ત રાયના પાયલોટ ઉપાય હેઠળ એક જ દિવસે અસલમ ખિલજી અને અલ્તાફ ખફીની ગેંગમાં કુલ 29 આરોપીઓ સામે ગુજસી ટોક હાથ ધરવામાં આવી હતી. બંને પૂર્વ વિપક્ષી નેતાઓના ગેંગમાં વર્ષો સુધી ચાલી આવતી ગેંગ લડતને નાબૂદ કરવા પોલીસે કડક પગલાં લીધા હતા. અલ્તાફ હાલ જે હત્યા પ્રયાસના મામલે જેલમાં છે, જ્યારે બંને ગેંગ દ્વારા છેલ્લા મહિનામાં જીવલેણ હુમલાઓ થઈ ચૂક્યા હતા. આ કાર્યવાહી આગામી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ગેંગ વોરને રોકવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં સુરેન્દ્રનગરના લીંબડીમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ છે. ત્યારે સુરેન્દ્રનગરના લીંબડીમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ જ્યાં શહેરના ગ્રીન ચોક સહિતના વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. ત્યારે લીંબડી પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ, જ્યાં પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજાઈ હતી. ત્યારે ફ્લેગ માર્ચ આગામી દિવસોમાં પણ આ ફ્લેગ માર્ચો યોજવામાં આવશે. ત્યારે હાલ પણ ચૂંટણીનો માહોલ છે અને જેને લઈને લીંબડી પોલીસ એક્શન મોડમાં છે. લીંબડી પોલીસ દ્વારા શહેરમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં પણ આવી રીતે ફ્લેગ માર્ચ યોજાશે. ત્યારે સુરેન્દ્રનગરના લીંબડી પોલીસ એક્શન મોડમાં આવી છે, જ્યાં પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ આ ફ્લેગ માર્ચમાં જોડાયો હતો. શહેરમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટના મેટોડા જીઆઈડીસીમાં ક્રૂરતા સામે આવી છે. 10થી વધુ આખલા ઉપર
જે એસિડ એટેક કરવામાં આવ્યો છે, ત્યારે રાજકોટના મેટોડા જીઆઈડીસીની આ ઘટના સામે આવી છે, જ્યાં 10થી વધુ આખલાઓ ઉપર એસિડ એટેક કરવામાં આવ્યો છે. ત્યારે મૂંગા પશુઓ ઉપર ક્રૂરતા બતાવવામાં આવી છે, અત્યાચાર ગુજારવામાં આવ્યો છે, જ્યાં મેટોડામાં અજાણ્યા વિકૃત શખ્સોએ આ પ્રકારનું કૃત્ય કર્યું છે. ત્યારે હાલ તો આખલાઓ પર એસિડ એટેકથી ગૌભક્તો છે, ગૌભક્તોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે અબોલ પશુઓ ઉપર એસિડ એટેકથી ગૌભક્તોમાં રોષ જોવા મળ્યો છે. આખલાઓને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે મેટોડા એસિડ કાંડ, જ્યાં ગૌરક્ષકોમાં હાલ તો ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગો કરવામાં આવી છે. ત્યારે મેટોડા પોલીસે હાલ તો આ અંગેની તપાસ શરૂ કરી છે. આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.